જય માતાજી બધાને. હવે છે ને નાનકડો વિડીયો બનાવી નાખીએ. કારણ એવું છે, ઘણી બધી વેકેન્સી આવી, ઘણા બધા માણસો જોઈએ, ઘણો બધો પગાર છે અને ઘણી બધી ઇઝી પ્રોસેસ છે. બહુ વહેમી પ્રોસેસ નહોતા ટાણા એટલી. બધામાં જોઈએ, બેકરીમાં જોઈએ, પછી કાર્ટૂનની ફેક્ટરી છે એમાં જોઈએ, પછી ટીક વેલ્ડરો જોઈએ, સાદા વેલ્ડરો જોઈએ, પછી દેશી ભાષામાં કહે તો સુથાર જોઈએ, જેને ફર્નિચર બનાવતા આવડતું હોય એ જોઈએ, પછી ઇલેક્ટ્રિશિયન થોડા ઘણા જોઈએ, પછી મશીન જેણે જેણે આવડતા હોય, જીસીબી ઇટાચી એ જોઈએ, અને જેને અંદરના મશીન ઓપરેટ કરતા આવડતા હોય ને, પ્રિન્ટિંગ મશીન છે, આપણે જે બનાવતા એમાં પ્રિન્ટ કરતા હોય એ મશીન ઓપરેટ કરતા જેને જેન્યુન આવડતા હોય ને, બધા જોઈએ ને, બધા જેન્યુન જોઈએ, ખાલી એક્સપિરિયન્સવાળા નથી જોતા. બરાબર? કે હાલો ભાઈ ગમે ને તે હાલતા ચાલતા આપણો એક્સપિરિયન્સ લેટર ઉપાડી લીધો ને ચડેગા. પાણી વારતા વારતા જે ભાગવાનો હોય ને એના માટે અટાણે ટૂંકમાં ને 1-2-5 દી અટાણે કંઈ નહીં. અટાણે આજની તારીખમાં એટલે હાજા બધા જોઈએ અને બધી વેકેન્સી છે, ઝડપથી કામ થાય અને બધું હવે ઝડપથી જ થાય જે થાય. અને બધા એમાં થોડું બેઝિક ઇંગ્લિશ જોઈએ. પછી આવડે ન આવડે એનો પ્રશ્ન, નહીં આવડતો હોય એનો પ્રશ્નનો હલ થઈ જાય, આવડતો હોય એનો થઈ જાય. બધાને જેણે જેણે આવવું હોય એણે ફોન નંબર મારા પાસે બોલા, આગલા વિડીયોમાં દીધેલ છે, પાછા આમાંય દેતા, ઇન્ડિયાના દેતા 97-145-12-5-77. બરાબર? મારા વોટ્સએપ નંબર છે, વોટ્સએપમાં સેવ કરે મેસેજ નાખી દેવાનો. હા એનો કે તમારે જે કામ હોય એને વોઇસ મેસેજ નાખી દેવાનો, લખતું ન હોય તો કંઈ વાંધો નહીં. વોઇસ મેસેજ નાખી દે ને તો હલવું પડે તમારે ને મારે બેયની. કારણ કે હું ટાઈપ કરવાનો મારા પાસે એવડો ટાઈમ નહીં કે હું તમને ટાઈપ કરે નાખી દે. અને મને એવું હાજુ કોઈ ભયંકર ઇંગ્લિશ નથી આવડતું કે આપણે ભાઈ હાલો એટલું હાજુ ભણેલા છે તે હું તમને ડાયરેક્ટ ટાઈપ કરીને નાખી દે. ટાઈપ કરવા મને બહુ વાર લાગે, મને ઇઝી પડે એ કામ હું કરે. અને તમારે નો ટાઈપ કરો તો હાલે, મને ખાલી વોઇસ મેસેજ નાખી દો ને એટલે મજા આવે. અને આ પગારની વાત કરતા, પગાર મિનિમમ 1,70,000 રૂપિયા બધાની બચીએ, 2 લાખ આસપાસ પગાર આવે. બરાબર? ગમે એમાં XYZ ગમે એમાં આવીએ એમાં. બરાબર? 2 લાખ 1,90,000 80,000 આવે, 15-17,000નો ખર્ચો આવે કાયદેસર રેગ્યુલર લઈએ તો. આપણું ખાવાનું દેશી બધું ખાઈએ ને તો બાજરાનો લોટ ને ઘઉંનો લોટ ને સારી કંપનીના ખાઈએ ને તોય પણ. બરાબર? સારા બકાલા બધી વસ્તુ, દૂધ ને દવાઈ ને બધું સારું ખાઈએ ને તોય આપણા ઇન્ડિયાના 15-17,000નો ખર્ચો આવે. મારે 15,000નો 12,000નો 15,000નો 12,000નો ખર્ચો આવે. ઘીથી મારે બધી વસ્તુ આ જડે, અમૂલનું ઘી જડે. હું અમૂલનું ઘી જો કાલે જ લેવું, દેખાડે દે ચા પડ્યું. બરાબર? આ રહ્યું જા દેખાય જા, એટલે બધી વસ્તુ જડે. હા, એવું કંઈ નથી કે નથી ચડતું અહીં. અને હું એ જ ખા એટલે એ કાન હું કંઈ પીતો નથી, એટલે મારે ખર્ચો બહુ જોઈએ આવતો નહીં. બાકી બધાને કંઈ એવા ખર્ચા આવે એવું કંઈ જરૂરી નથી કે હાલો ભાઈ એટલો ખર્ચો આવે. ઘણા ને આ 500 શેકલમાં, 400 શેકલમાં, 350 શેકલમાં પૂરું થઈ જાય. ખર્ચાનો આપણે માથે 2,70,000-80,000 રૂપિયા પગાર મિનિમમ લખવાનો, ઊંચામાં 2.5, 3, 3.5. એ જેવી તમારી સ્કિલ, જેવી સ્કિલમાં આવો ને એ પ્રમાણે પગાર આવે. બધાને એક સરખો પગાર ન હોય ટૂંકમાં. આ બેકરીમાં હોય તો બેકરીમાં બધાને એક જ સરખો પગાર ન હોય. ચાલો ભાઈ બેકરીમાં છે એટલે બધાને એક જ સરખો પગાર. એ ન હોય, બધાને અલગ અલગ પારી હોય, અલગ અલગ સીપ હોય, અલગ અલગ પગાર હોય. જે જેનું કામ એ પ્રમાણે પગાર હોય. બેકરીમાં બધા છે તો બધાને 2-2 લાખ રૂપિયા પગાર બધાને નથી આવતો. કે બેને કોઈને 2.5 આવે, કોઈને 2.5 આવે, કોઈને 2.5 આવે. પછી કેટલા દી ભરાય. આમાં શુક્ર શનિની રજા આવે. મારે છે તો મારે શુક્ર શનિની રજા જ હોય. શુક્રવારે જવાનું જ ન હોય, શનિવારે જવાનું જ ન હોય. બરાબર? તો એ 2 ફૂલ રજા હોય. તમારું કામ એ પ્રમાણે પગાર હોય. 8-10,000 શેકલ પગાર આવે એટલે ભયો 2-2.5 લાખ રૂપિયા થઈ જાય ઇન્ડિયાના. ઉપર નીચે થતું હોય.
અને બધું રેડી છે. 2-5 દીમાં હારા હમાસર એ બધે માતાજીને દઈ બધું થઈ જશે રેડી. અને અટાણે કોઈને પણ આવવું હોય તો મને મેસેજ કરવો, વોઇસ મેસેજ નાખવો, જેને પણ આવવું હોય એને. અને હા બસ, જેને પણ આવવું હોય એને કાગળમાં મેન મુદ્દો કાગળ જોઈએ કમ્પ્લેટ. તમારા પાસે કાગળ ન હોય તો કાગળ વિના ન હાલે. કાગળમાં જો તો જન્મ તારીખનો દાખલો તમારી પાસે હોય અને લિવિંગ સર્ટી ન હોય તો 98-99% હાલી, બરાબર. ઘણાની લિવિંગ સર્ટી નથી, અને લિવિંગ સર્ટી હોય તો જન્મ તારીખના દાખલાની બહુ કંઈ જરૂર છે નહીં, બરાબર. એના એફિડેવિટ કરાવવા પડે, કરાવી લેવાના, એ થઈ જાય. એ બધી તમને સલાહ સૂચન જળે જાય જે જોતું હોય, જે તમારા પાસે ડોક્યુમેન્ટ ન હોય. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ અને પીસીસી મેન મહત્વના એ છે. આટલા ડોક્યુમેન્ટ મેન ફરજિયાત જોઈએ. તમારા પાસે પીસીસી હોવું જોઈએ. પાસપોર્ટ અને પીસીસી બે હોય, આધાર કાર્ડ ને પાન કાર્ડ હોય, પછી કંઈક તમારું પ્રોસેસ થોડી ઘણી ચાલુ કરી શકીએ આપણે. પીસીસી વિનાનું કંઈ થતું નથી. તમે કહો પીસીસી 10 દી પછી કઠવેલી હું XYZ હાલે ટૂંકમાં. જૂનું પીસીસી હોય તો તમારું ઇન્ટરવ્યૂ થઈ શકે, બરાબર. અને રૂપિયા 1 પણ રૂપિયો અમે એડવાન્સ લેતા ને, તમારી વિઝા આવે પછી પૈસા તમારે ભરવાના થાય, બરાબર. 1 પણ રૂપિયો એડવાન્સ લેવામાં આવતો નથી. અને ખર્ચામાં તો બધાને ખબર જ છે, આવે જ, બરાબર. અને ખર્ચો રહેવાનો જ છે, ઘટવાનો કંઈ છે નહીં. અટાણે કંઈ ચાન્સ દેખાતો નથી. હા, XYZ ઉપરથી કંઈ ઘટીએ તો ઘટાડવાના જ થાય. અટાણે કંઈ ઘટે એવું દેખાતું, અટાણે જે આજની તારીખમાં કંઈ ઘટે એવું દેખાતું ને, બરાબર. બધાને જેણે આવવું એને તો અટાણે આ ઈજી છે. 5 મહિનાની કમાણી છે. 5 મહિનામાં બધા ફ્રી થઈ જાય. પછી જે કરવું હોય. અને ઓલા 22-23 લાખ ને પછી 25 લાખ રૂપિયા ભરીને ઘેરમાં આવવું ને એના ઠામડા ધોવા, એના કરતાં આની અવાતું હોય નથી ને. બધા આવી નથી શકતા. ઘેરના ખાલી ડોક્યુમેન્ટ છે ને એના ચોથા ભાગના ડોક્યુમેન્ટ જોઈએ આમાં. એટલે વહેમું છે બધું. અને આ ઈજી છે. 2-5 વર્ષ રહીએ તો છોકરાને સણ થઈ જાય, માણસને હારી બધા જીવે હવે. અને અમારો પ્લાન વધારે પડતો એ છે કે બધા પૈસાવાળા થઈ જાય, એટલે એકાબીજાને કોઈ નડે નહીં. આગળ હું પૈસાવાળો હોય તો પૈસા વિનાનો માણસ હોય તો મને નડે ને, પણ એને પાસે પૈસા હોય તો કામ નડે, કોઈ નડે નહીં. બધા પૈસાવાળા થઈ જાય, વાળ વાહે એરડોય પીએ, બરાબર. અને કોઈ જાતની અમારી લોભામણી જાહેરાતો ન હોય. અને અમે કોઈ ગેમો કરવાના માસ્ટર માઇન્ડ નથી કે ભાઈ હાલો ગેમો કરવી આપણે, તો કોઈ માણસને દુઃખી કરવામાં આપણે કોઈ પણ જાતનો એક ભાઈ રસ નથી. હાલો ભાઈ કોઈ પણ માણસને આપણે દુઃખી કરવાય, આપણે દુઃખી કરવામાં નથી કે નેત કોઈને ફોર્સ કરતા. અને અહીં એજન્ટ અમે કામ કરતા ને, એ બીજી વાત મેન ખાસ, એ ગમે એને જેટલા આવ્યા એમાંથી બાકી તો ભાઈ પાસે આગળ હરખ્યું ન હોય. ઘણા બધા વિરોધીઓ હોય, બરાબર. પણ 100માંથી 2-3 જ વિરોધી નીકળે. 98 કમ્પ્લેટ નીકળે. 98 જણાને ફોન કરી લેવાનું છૂટ કે ભાઈ આ લોકોનું કામ કેવું, બરાબર. અમે ખાલી તમે ત્યાંથી પૂગેગા અને ઉતરેગા એટલે છૂટા નહીં, એ નથી થતું. એ અમે વાવડ કાઢીએ. જે પણ તકલીફ હોય તમારે એની ટાઈમ એની વાર ફોન કરવાનો, બરાબર. પછી તમે નવા હવા આવ્યા હોય તો તમને કોઈ વસ્તુના ખબર ન હોય તો એને ફોન કરીએ અમે. હા બસ અમે ફોન કરીએ, કેન્ડિડેટ ફોન ન કરે. પછી બધાની મુલાકાત લઈએ, કોઈને કંઈ તકલીફ નથી ને કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એને સોલ્યુશન કરીએ, ઝીણું મોટું જે હોય, બરાબર. એ બધું કરીએ. એ ફ્રી સેવા આપીએ. હા, એજન્ટ કામ નથી કરતા. હાલો ભાઈ એજન્ટનું કામ હોય એનાથી તમે પૂગેગા, ત્યાંથી તમને સડાવી દીધા, એને પૈસા આવેગા, ઉતરેગા, કાયમી સડેગા, કામ થયું પૂરું. પછી તમે ફોન કરો એટલે ફોન ઉપાડે નહીં, બરાબર. પછી એવા લુલા કેસ કાયમ એકાદા બે હોય એટલે ફોન નથી ઉપાડતા, વાતું આવ્યું કરી તું ના, એ અમે નથી કરતા. અમારા વિડીયા જોવા લેવાનું, મારું રેકોર્ડિંગ હોય તમારે સેવ કરી લેવાનું છૂટ, બરાબર. ચાલો ભાઈ અહીં કર્યું જે કહે ને એ હોય ને એ જ કહેવાનું. બાકી ખોટા મોટા પૂરા વારે અને પછી આવે દુઃખી થાવ તમે, એ હું નથી કરતો, બરાબર. એને જ મારા જીજાજી કરતા. એ ધંધો અમારો નથી અને અમારે કરવું હોય નથી, એવી હજુ જરૂર હોય નથી. બેમાંથી કંઈ નહીં, બરાબર. એટલે કે એવી કંઈ જરૂર નથી કે હાલો ભાઈ ગમે એ કરીને આપણે ગમે એ રીતના પૈસા નથી કમાવવા, બરાબર. જે છે ને મહેનતનું કમાવવું અને શાંતિથી કમાવવું. ખોટા દુશ્મનો ઊભા નથી કરવા કાંઈ પણ. એ દુનિયામાં કાંઈ નથી કરવા દુશ્મનો ઊભા. જે પણ કરવું ને શાંતિથી કરવું. કંઈ ખોટી માથાકૂટી નથી કરવી આપણે. અને એવી કંઈ જરૂર નથી કે હાલો ભાઈ ઝટ ખોટા રૂપિયા બનાવી લેવા. હરામના રૂપિયા ભેગા નથી કરવા. જે કરવું ને હકનું કરવું.
અને બધાનું આપણે માણસ જ છે, બધાનું ધ્યાન રાખતા રાખતા કરીએ. અમે કોઈનું ખરાબ નથી કરતા, જે બને ને સારું કરીએ, બરાબર. એટલે કોઈની કંઈ પણ તકલીફ હોય તો અમે જવાબ દઈએ. પછી એને ખાલી જવાબ નથી દેતા, એનું સોલ્યુશન કરી દઈએ. હાલો ભાઈ ખાલી જવાબ દીધેથી કામ થયું પૂરું, તમારો ફોન ઉપાડી લીધો. ને એવા એજન્ટે ઘણા પડ્યા, પછી 30 વર્ષથી આને જૂના છે. આ એ તમે પૂગે કાન પછી તમારો ફોન ઉપાડતા ને. અને એવા 2-3-4 કેસ 2-3-4 કેસ 2-3-4 કેસ કાયમ મારા ફોનમાં ફોન હોય. હવે અમે આવ્યા હમણાં કે કરાવજો ને તો કારા કરે કોકનો મેળ આવે જાય તો થઈ જાય, નકર એના અને કોક થ્રુ એજન્ટ થ્રુ આવ્યા ને એની ઘઉંના બાસકાના લોટના બાસકાના રૂપિયા મેં દીધા મારા. એને ખાવાના લોટના ન હોય, એની પાસે દૂધ લેવાના 7 રૂપિયા ન હોય, બરાબર. એના રૂપિયા કોક પાસેથી લઈને પછી પાછા ત્યાં કોકને અમારા છોકરા જે હોય એને મોકલીએ કે ભાઈ આને 200-500 શેકલ દેવું, આ મરે રહી. એવા કેસે પડ્યા. પછી ફોન નથી ઉપાડતા, એવા તો જથ્થાબંધ પડ્યા બીજા એજન્ટોને. કોઈનું નામ આપણે લેવું ને, પણ એને મુબારક, અમે એ ધંધો નથી કરતા. અને હર હંમેશા મોંઘું સસ્તું હોય ને એ મોંઘું જ પડે, એ એક લેખે લેવાનું. અમે સસ્તા છે નહીં ને, અમે સસ્તા કે નહીં તમારું કંઈ સસ્તું, એ હોય 100%ની વસ્તુ છે. 1% નહીં હોય, 100% વસ્તુ છે એ. અને તમે વેજીટેબલ ઘી લેવા જાઓ બજારમાં અને હાસું ઘી ઓરિજિનલ લેવા જાવ તો મોંઘું તો હાસું પડે ને ભાઈ. બાકી જે જેના માઇન્ડ માણસને ગમે એ રીતના પૂગવું પછી આવે ને દુઃખી થાય, એના કરતાં ન આવો તો સારું. ન અવાય, આપણે પાસે કંઈ ભેગું ન થાય હોય ને, ગમે એ રીતના આપણે ફરી કરીએ પ્લાનમાં જાય કે ભાઈ ગમે એ રીતના આપણે અહીંયા પૂગે જાવ. એ ખોટું કરવામાં પછી અહીંયા તમારા ઘરના બધા દુઃખી થાય, તમે દુઃખી થાવ, પછી એવડી રકમ ભરીને તમે આવતા હોય, પછી પાછા ઇન્ડિયા જાઓ એટલે ત્યાં જીવા જેવું કંઈ રહે નહીં. એના કરતાં નેન્યા રહેવાય, જે કરતા હોય કરાય ને મોજ મજા. બાકી તમે સારું કરતા હોય ને એમાં 2-5 જણા તો નીકળે જ, કારણ કે એની તકલીફ થતી હોય. અને હોમાંથી 2-3 જણા દેવા હોય દાગીને, અને કંઈ ફેરાઈ નથી પડતા. આમાં ભાઈ કે બધા તો મોહી એવું નથી થતા, બધાને આપણે જાણતા હોય ને બધા ઓળખીતા હોય, એટલે ઓળખીતા તો અમે નો કંઈ પકડા શકીએ બધાની. અને માણસને આટલા ખબર નથી પડતા, હગા ભાઈને ખબર નથી પડતા, તો પછી XYZમાં સમજી જવાનું છે ને, બરાબર. માણસ છે તો માણસ તો ગમે એ કરે, એ કરવા દેવાનું. એના કામ એના કર્મ એ ભોગવે, આપણે આપણા કર્મ બાંધીએ, એના બાંધે, એ નો પ્રોબ્લેમ. અમને કંઈ ફેરાઈ નથી પડતો. ઓકે. અને બધાને જેણે આવવું એને પાછા હજે ફોન નંબર બોલતા 97451275. તમારે જે પણ કામ હોય એની ટાઈમ એની 24 કલાક. મારો ફોન ઉપડે નહીં તો હું સૂતો હોય એટલે હું ઉઠે ને પછી પાછું તમને રિપ્લાય આપી, બરાબર. સૂતો હોય તો ઉઠે અને પછી પાછું તમને રિપ્લાય આપી, તમે વોઇસ મેસેજ નાખી શકો. અને ગમે એને ફોન કરવાની છૂટ, ગમે એ કામ હોય ફોન કરવાની છૂટ. આપણે એવું કંઈ નથી કે હાલો ભાઈ તમારે આ કામ છે ત્યાં છે XYZ, ગમે તકલીફ હોય તોય ફોન કરવાની છૂટ. તમારે ડોક્યુમેન્ટમાં કંઈ તમને મગજમાં ન બેસતું હોય, સમજાતું ન હોય તોય પૂછવાની છૂટ. વોઇસ મેસેજ નાખી દેવાનો, બને તો ફોન ન કરો તો સારું, બરાબર. કદાચ જો હું કામમાં જાગતો હોય તો હું ફોન ઉપાડે જ લે. મારા બર્ડ ઉપર જ હાલતું હોય છે, આ બર્ડ છે, બર્ડ ઉપર જ હાલતું હોય એટલે ઉપાડલા. તમને કદાચ અવાજ આવે ન આવે ચોખ્ખો, કોઈને ઉપાધિ કરવાની નહીં, બરાબર. જેને પછી જે તે કામ હોય મન મૂકીને પૂછે લેવાનું, કોઈ પણ જાતનો. હું મોટો માણસ છે નહીં, હાવ સામાન્ય માણસ છે. આ પૈસા સડાવીને જ રાખા. અહીં ઇઝરાયલમાં એવું કહે કે પૈસા ઉતારે નાખે, 4 પૈસા સડાવેલ છે મારા, બરાબર. એ નહીં સ્ટાઇલ છે આપણે ઇન્ડિયામાં ઉતારી જ સ્ટાઇલ. આ ફેરવવા નથી, જેવા છે એવાની વાત રહેવાના છે. અને હાવ સીધો સાદો અને ગરીબ માણસ છે હું કોઈ પૈસાવાળો કે અબજોપતિ કરોડોપતિ ને. એ જે મારી ફરજ હું બધી અદા કરા, મારી ફરજ પૂરી કરા, બરાબર. અને જે તે ભગવાનની જે જગ્યાએ તમને રાખ્યા હોય ને એ બરાબર જ હોય ને. જે તમારું કામ હોય ને તમારે કરવાનું જોઈએ. એટલે આપણે આપણી ફરજ પૂરી કરીએ બધાની, જે બને એ સેવા થાય. અને કોકનું પણ સારું થાય એટલે માણસ કોક પણ આવી એમાં કોકનું એક જણાના કોકના ઘરના આશીર્વાદ લાગી જાય ને તો આપણો જન્મ સફળ, બીજું કંઈ નહીં. અને એમાં તો કંઈ અને ગારું ગણાવી દઈએ, ભલે દે એને દેવાની કામ નડે દેતા હોય. એનો ધંધો છે, આપણો ધંધો ને. જે જેનો વિષય, જે જેનો ધંધો, જે જેની બુદ્ધિ પ્રમાણે જે જેને પણ જે આવડે તો એ કરે. ઓકે. એટલે એ કાંઈ આપણે પ્રોબ્લેમ નથી. અને આપણે કોઈથી બીતાય નથી, આપણે કોઈને બીવરાવવાય નથી, આપણે કોઈ હા બાંધતાય નથી ને. મારા હા કોઈ બાંધે નહીં, એટલી ભગવાનની દયા રાખે મારા માથે, તે રેડી. આપણે દુશ્મનનું સારું કરીએ, ગમે એનું સારું કરીએ ટૂંકમાં. અને ભગવાનની મોકલાદામાં કાર હવા નીકળે જાય ભાઈ,
એ ખબર ન પડે બરાબર. એના કરતાં જ્યાં સુધી રહીએ ત્યાં સુધી ક્લીન રહીએ તો સારું એમ. એટલે એવું છે બધું. માઇન્ડ થોડોક અવરો છે મારો, અવરો હાલે. મેથી ઓછી મારે, મેથી મારતા ઓછું આવડે. હા શું કહે એટલે કોકને હવાય કોકને નથી હવાતું. ઓકે, 15 મિનિટ થઈ ગઈ, માથે 18 સેકન્ડ થઈ ગઈ, એટલે વિડીયો બહુ મોટો થઈ જાય બધાયની. જય માતાજી, જય ભગવાન અને સીતારામ.